ચાલો આજના ખાસ વિશ્લેષણમાં ડાઇવ કરીએ. આજે આપણે ગણિતની પરીક્ષાઓ અને વાસ્તવિક દુનિયાની કમાણીના રહસ્યો ઉકેલીશું. પરીક્ષા પાસ કરવી હોય કે નવો બિઝનેસ શરૂ કરવો હોય, સાચી ફોર્મ્યુલા હોવી એકદમ જરૂરી છે, ખરું ને? આજના એજન્ડામાં આપણે પહેલા પરીક્ષાના ગણિતના નિયમો અને પછી આધુનિક ડિજિટલ ઇન્કમના સ્ત્રોતોનું પ્રેક્ટિકલ ટેસ્ટિંગ જોઈશું. ગુજરાતની તાજેતરની ગણિતની પરીક્ષાઓમાં એક મોટો ટ્રેન્ડ છે, અને તે છે ખૂટતા અંકો શોધવાનો. ઉદાહરણ તરીકે, કોઈ 7 આંકડાની સંખ્યા 6 વડે બરાબર વિભાજ્ય બને તે માટે એની ન્યૂનતમ વેલ્યુ શોધવી. આ એનાલિસિસમાં પાછલા વર્ષોના પૂરા 30 પ્રશ્નો છે. પાસ થવા માટે ભાગાકારના નિયમો બરાબર જાણવા જ પડશે. પણ રિયલ લાઈફમાં? ક્રિએટર ધવલ કટારિયાના મતે વાસ્તવિક દુનિયા ભાગ્યે જ કોઈ રેડીમેડ આન્સર કી આપે છે. એટલે જ કડક ટેસ્ટિંગ જરૂરી છે. 1 લાખ રૂપિયા કમાવા માટે તેમણે પેસિવ ઇન્કમ આઈડિયાઝનું જોરદાર પ્રેક્ટિકલ ટેસ્ટિંગ કર્યું. તો ચાલુ પરિણામો જોઈએ. કેટલાક આઈડિયા ખરેખર સોનાની ખાણ નીકળ્યા, જ્યારે બીજા સાવ ફ્લોપ અને છેતરપિંડી સાબિત થયા. સૌથી પહેલા ફ્લોપ આઈડિયા: બાળકોની કલરિંગ ઈ-બુક્સ, એઆઈ ડ્રોપશિપિંગ અને ડેટા એન્ટ્રી પ્રોફિટ ટેસ્ટમાં સાવ નિષ્ફળ ગયા. અને કારણ એકદમ સ્પષ્ટ છે. ઈ-બુક્સ માટે 0 ઓર્ડર અને ડ્રોપશિપિંગમાં 0% ડિલિવરી રેટ મળ્યો. રોજના 400 રૂપિયાની એડ્સ ચલાવવા છતાં એઆઈથી બનાવેલી કલરિંગ બુક્સને પૂરો એક પણ ઓર્ડર ના મળ્યો. હવે આવે છે અસલી ગેમ ચેન્જર્સ. આ એ હાઈ સ્કોરિંગ આઈડિયા છે જેણે ખરેખર નફાનો સાચો કોડ ક્રેક કરી દીધો. એફિલેટ માર્કેટિંગને 10માંથી 6 માર્ક મળ્યા. એડ્સનો ખર્ચ વધુ હતો, છતાં 12,000થી વધુનો ચોખ્ખો નફો થયો. ઓનલાઈન કોર્સ વેચવાને સીધા 10માંથી 9 માર્ક. પહેલાં લાઈવ ડિમાન્ડ ટેસ્ટ થાય ને પછી જ સ્કેલ અપ કરાય. વિચારો, 10,000 રૂપિયાના માત્ર 4 લાઈવ કોચિંગ કોલ. સાવ ઓછા સમયમાં જબરદસ્ત આર્થિક વળતર મળી ગયું. પ્રિન્ટ ઓન ડિમાન્ડનું રિઝલ્ટ પણ જોરદાર હતું. પિતા-પુત્રી નિશમાં એઆઈ ડિઝાઇનની ટી-શર્ટ વેચવાથી સતત ડેલી ઓર્ડર્સ મળ્યા. હવે જ્યારે કોડ ક્રેક થઈ જાય ને બિઝનેસ સેટ થાય, ત્યારે આવકનું યોગ્ય મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. ડુલા જેવા પ્લેટફોર્મ વર્ચ્યુઅલ CFO તરીકે કામ કરે છે. તે US LLC સેટઅપ અને કમ્પ્લાયન્સમાં પૂરી મદદ કરે છે. એટલે જ પરીક્ષાઓ ગણિત ચકાસે છે, પણ બિઝનેસ એડેપ્ટેબિલિટી ચકાસે છે. તો હવે આપણે કઈ નવી કસોટીનો સામનો કરીશું?